આ કે મારા કલેજાઓ કહેવતમાં કીધું ને કે ખેતર હોય તો ખેડી લેજો, ડુંગર નહીં ખેડાય. એટલે હાલો, હું આવી ગયો છું એક જંગલ ઇલાકામાં અને ત્યાં જઈને તમને મારા કલેજાઓ ખાસિયત દેખાડું કે જંગલ કેવી રીતે બને. કેમ કે જંગલ આપણે ખેતર પડતર રાખવી 2-5 વર્ષ એટલે એમાં જંગલ થઈ જાય. એટલા માટે હાલો હું તમને હવે દેખાડું હમણાં જઈને જંગલ. જુઓ મિત્રો, આ પાછળ બધું દેખાય ને ખેતાની જમીન. અમારા गुजरात में ज़मीन कहते हैं અને બીજા રાજ્ય में ખેત કહેते. આ જમીન વાવેતર હતી એમાં જુઓ કાંડા બાવળ. આ ઝાડવા છે ને એ અમારા ઇલાકામાં બહુ થાય. વાલા આને ગાંડો બાવળ કહેવાય. આનું ક્યાંય બિયારણ કોઈ દી વાવવું ન પડે. આ છે ને 2-5 વર્ષ તમારું ખેત જમીન એમને પડતર રાખો, કંઈ વાવેતર ન કરવું એટલે આમાં જંગલ જેવી કાંઈટ જામી જાય. ને આ ગાંડા બાવળનું બિયારણ કહેલું એમ કીધું ને કે માણસોએ કે આંબા વાવવા પડે કે બાવળ વાવવા પડે. બાવળ તો હાથે હાથે ઉગે. એટલા માટે એવા બધું દેખાય ને બધી ખેત જ છે. ખેતની જમીન આમાં બધું પાક ને એવું થતું હતું, પણ હવે ક્યાંય પાક ક્યાંય વાવતા નથી. એટલા માટે 2-5 વર્ષ પડ્યું છે. એટલા માટે બધું આ જંગલ જ વિસ્તાર થઈ ગયો છે. લાગડ કાંડો બાવળના ઝાડવા થઈ ગયા છે. લાગડ કાંડા બાવળના ઝાડવા થઈ ગયા છે. આમ દેખાય એટલું આમ બધું દૂર દૂર. આ જમીન ખેત આમ તો 50 વીઘા જમીન હશે. 50 વીઘા 100 વીઘા એટલે 50 એકર જમીન હશે. 50 એકરમાં અત્યારે બધે આમ તમને દેખાય ને ત્યાં સુધી આમ નજર પોગે ને ત્યાં સુધી નકરું જંગલ ઘોરે થઈ ગયું છે. ને આવું અમારા ઇલાકામાં તો બહુ જ છે. અતિશયમાં અતિશય કાંડો બાવળ. અમારે ગુજરાતમાં નાલપા નિસોલવાળા વિસ્તારમાં તો બહુ વચ્ચે જંગલ. આની અંદર તો શેર હાવ જ રહે જંગલમાં. અને જંગલમાં તો શું હોય, જનાવર જ હોય. મારા કલેજાઓ એટલે આપણા વિડીયાને લાયક સબસ્ક્રાઈબર કરો. અને આપણી રામ મનોહરસિંહ સરવૈયાની ચેનલ છે, સબસ્ક્રાઈબર કરો, ફોલો કરો ને આપણા અવનવા આવા વિડીયા જોતા રહ્યો. અને કહેવતમાં કીધું એમ કે આંબા વાવજો, તારા માર્ગે આંબલા વાવજે, બાગ બીજાનો બગાડીશમાં, તળી શકે તો તળજે જીવડા, બીજાને તું ડૂબાડીશમાં. મારા વાલા, એટલે આપણે છે ને સારું કામ જગતમાં થાય ને ત્યાં સુધી ખરાબ કામ ન કરવું, એવું મારું કહેવાનું છે. ને જો આવી આમ પડતર રાખવી ખેતર તો પછી બાવળિયા ઉગે. એટલે ડુંગર ન ખેડાય. ખેતર હોય તો ખેડી લેજો, ડુંગર ન ખેડાય. એટલે જેને સમજાય એને વંદન. એટલે આપણું જીવન મળ્યું છે, જેવું સુંદર બનાવીને જાવી મારા વાલા. અને જીવનમાં યાદ કરે આપણને. મેન મહત્ત્વ જે છે કે કેટલું જીવાય એ મહત્ત્વનું નથી, પણ કેવું જીવા ને એ જીવનમાં મહત્ત્વનું છે મારા વાલા. એટલે આનંદથી જિંદગી જીવી જાવ, મોજ કરીને મારા વાલા. ફરી યાદ કરે લોકો, ફરી યાદ કરે લોકો, ફરિયાદ કરે, ફરિયાદ ન કરે એવું જીવન જીવીને જાવ મારા વાલા. તમને લોકો ફરી યાદ કરે, તમને ફરિયાદ ન કરે એવું જીવન નથી જીવવાનું. એટલે મારા વાલા, આંબા વાવશો તો એના ફળ મીઠા આવશે. અને આવા બાવળ વાવશો તો એમાં કાંટા આવશે. અને એ કાંટાની વાયડું થાય અને એ જગતને ગમે નાખશો.